बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री पुरुषोत्तम नारायण भगवान की जय। પુરુષોત્તમ નારાયણ ભગવાનની કથામાં આગળની કથા વ્યતિપાતની વાર્તા છે, આપણે બધા શ્રવણ કરીએ। એક વખત ચંદ્રની જાણે મતી ફરી ગઈ હોય તેમ તેણે પોતાના ગુરુ બૃહસ્પતિજીની પત્ની તારાનું અપહરણ કર્યું। આ જોઈ સૂર્યનારાયણે શિખામણ આપી કે આ તે સારું નથી કર્યું, પરંતુ સૂર્યનારાયણની શિખામણી તો ઉલટાનો ચંદ્ર ક્રોધે ભરાયો અને સૂર્યનારાયણ સામે ભયંકર દ્રષ્ટિથી જોયું છે। સૂર્યનારાયણને પણ ક્રોધ વ્યાપી ગયો, તેમણે પણ ચંદ્ર સામે ક્રોધ ભરી દ્રષ્ટિ કરી। આમ બંને ક્રોધ ભરી દ્રષ્ટિ સામ સામે ટકરાતા તેમાંથી એક મહાભયાનક અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો। તેને જોતા જ બલભલાના હાજા ગગડી જાય એવો ભયંકર કે તેના 18 હાથ છે, 8 આંખો છે, ભયાનક ગુફા જેવું એનું મુખ છે, જાણે હમણાં જ આખા જગતને ગળી જશે એવો આ પુરુષ ભયાનક હાસ્ય કરતા બોલવા લાગ્યો, મને ખૂબ ભૂખ લાગી છે, માટે હું આખા જગતને ગળી જઈશ। વ્યતિપાતને આવું બોલતો સાંભળી સૂર્ય ને ચંદ્ર તેને અટકાવીને કહેવા લાગ્યા, શાંત થા વ્યતિપાત, તું ગર્જના કરીશ નહીં, તારા ભોજનની વ્યવસ્થા અમે કરી રાખી છે, પણ એ પહેલા અમારી વાતને ધ્યાનથી તું સાંભળ। તું અમારા બંનેની ક્રોધ દ્રષ્ટિમાંથી ઉત્પન્ન થયો છું, તેથી તું યોગોનો રાજા કહેવાઈશ, તેમજ તને લોકો વ્યતિપાતના નામથી જાણશે। 27 દિવસે તારો યોગ થશે અને સમય દરમિયાન જગતના લોકો તારું વ્રત કરી સ્નાન વ્રત હવન અને દાન પુણ્ય કરશે તો તે અત્યંત ફળદાયી ગણાશે। તારું વ્રત કરનાર દાન પુણ્ય કરે તો તેને તેના પાપોનો તું લક્ષ્ય બનાવીને તારી ક્ષુધાને તૃપ્ત કરજે, અને જે પાપી હોય તેને શિક્ષા કરી તું તારા ક્રોધને શાંત કરજે। યતિપાતને સૂર્યચંદ્રની વાત સાંભળીને સંતોષ થયો છે, પછી બંનેને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો છે, અને આમ ત્યારથી જ આ વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે। 12 મહિનામાં 13 વ્યતિપાત હોય છે, અને જ્યારે વ્રત કરી 14મા વ્યતિપાતે વ્રતનું ઉજવણું કરાય, વ્યતિપાતનું વ્રત પૂર્ણ થયું ગણાય છે। આ વ્રત કરનાર વ્રતધારીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિને વિધિવતથી ભાવપૂર્વક પૂજન કરવું, યથાશક્તિ દાન દેવું, સુપાત્રને અનાજ કે સોનાનું દાન કર્યાથી એ અક્ષય ગણાય છે। બ્રાહ્મણને દક્ષિણા આપી ફળફળાદિનું દાન કરનારને પંચ મહાદોષોમાંથી મુક્તિ મળે છે। પૂર્વે યુધિષ્ઠિરે માર્કંડ મુનિને પૂછવાથી જે મુનિએ જવાબ આપેલો કે વ્યતિપાતનું વ્રત કરનારને પંચદંડમાંથી મુક્તિ મળે છે, સુખ સંપત્તિ મળે છે, પાપનો નાશ કરનાર છે, તેમજ વ્યતિપાતમાં થયેલા શુભ કે અશુભ કાર્યથી વિના ભાગ્યને પણ પલટાવી દે છે। આ વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરો। વ્યતિપાતનું આ વ્રત એકવાર હર્યશ્ચ નામના રાજાએ કર્યું હતું। એકવાર તે ભયાનક જંગલમાં શિકાર કરવા માટે ગયો, ત્યાં તેની નજર એક તરફડતું દુઃખી
વરાહ કેતા ભૂંડને જોયું છે. રાજાએ તેના પર દયા આવી અને ભૂંડને પૂછ્યું કે હે ભૂંડ, તારી આવી ગતિ સાથી થઈ? રાજાનો પ્રશ્ન સાંભળી પેલું ભૂંડ કહેવા લાગ્યું કે હે રાજન, ગત જન્મમાં હું એક વૈશ્ય વેપારી હતો. હું કદી ધ્યાન ધર્મ કરતો નહીં, દાન પુણ્ય પણ કરતો નહીં. મેં ભેગી કરેલી હું લક્ષ્મીને વેડફતો નહીં. માત્ર મારું ધ્યાન ધન એકઠું કરવામાં જ લાગેલું રહેતું હતું. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. મારો નિયમ હતો, એકવાર બપોરના સમયે ભોજન કરી મારી દુકાને બેઠો હતો. એ સમયે ગરીબ બ્રાહ્મણ આવીને કહેવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાત અને આજે કરેલું દાન પુણ્ય મહાફલદાયી છે, માટે આપ મને અન્નનું દાન આપો. 3 દિવસથી મેં કંઈ ખાધું નથી, માટે મારા ઉપર ઉપકાર કરો. બ્રાહ્મણની વાત સાંભળી મને તેના પર ક્રોધ આવ્યો અને ન કહેવાના શબ્દો કહી તેને ચાલ્યા જવા માટે કહ્યું. પરંતુ ભૂખને લઈને વ્યાકુળ બનેલો બ્રાહ્મણ આજીજી કરવા લાગ્યો, શેઠ, આવો મહામૂલો દાન પુણ્યનો અવસર ગુમાવશો નહીં. નાણું તો ઘણું મળી રહેશે, પરંતુ આવું ટાણું નહીં મળે. બ્રાહ્મણ હટ કરવા લાગ્યો એટલે મેં ક્રોધે ભરાઈને તેને મારીને ભગાડ્યો. તેથી બ્રાહ્મણ મારા ઉપર કોપી ઉઠ્યો અને મને શાપ આપીને કહેવા લાગ્યો કે હે દુષ્ટ વૈશ્ય, આટલી આજીજી કરવા છતાં તે મારી ક્ષુધા તૃપ્ત કરી નથી. તેથી અને મને મારીને ધૂતકાર્યો છે, માટે હું તને શાપ આપું છું. તો ભૂંડ થઈને ભટક્યા કર. તારી ક્ષુધાને તૃપ્ત કરવા ઉકરડા અને ગંદકીમાં ખોરાક શોધ્યા કર. જેમ તે મારું પેટ બાળ્યું તેમ તારું શરીર બળતું રહેશે. બ્રાહ્મણને શાપથી હું ધ્રુજી ઉઠ્યો. મેં ખૂબ આજીજી કરી શાપમાંથી મુક્તિ મેળવવા માટે. ત્યારે બ્રાહ્મણે મારા પર દયા કરી કે હે વૈશ્ય, તારી ભૂંડ યોનિમાં જન્મ થયે તેવે સમયે જો કોઈ વ્યતિપાતનું વ્રત કરી તેનું પુણ્ય ફળ તને અર્પણ કરશે તો જ તને મુક્તિ મળશે. ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય અને તું ભટકતો રહીશ. ભૂંડની આવી હૃદયદ્રાવક વાણી સાંભળી રાજા હર્યશ્ચને ભૂંડ ઉપર દયા આવી. તેણે પોતે કરેલા વ્યતિપાતના વ્રતનું પુણ્ય ફળ હાથમાં પવિત્ર જળ લઈ ભૂંડને આપવા માટે સંકલ્પ કરી ભૂંડના શરીરે તે પવિત્ર જળનો છંટકાવ કર્યો. આમ જળનો છંટકાવ થતા ભૂંડની મુક્તિ થઈ અને તેની જગ્યાએ એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. રાજા હર્યશ્ચને પ્રણામ કરતો ધન્યવાદ આપી અને જય જયકાર કરી વૈકુંઠે સંચર્યો છે. આમ હે યુધિષ્ઠિર, વૈશ્યનો ઉદ્ધાર થયો. માર્કંડ મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતફળ અને મહિમા સમજાવ્યો છે. વ્યતિપાતના વ્રતનો દાન પુણ્યનો પ્રભાવ પાવન પુરુષોત્તમ માસમાં કરેલા વ્યતિપાત વ્રતનો અધિક છે અને અત્યંત ફળદાયી છે. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.